ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમને અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડથી વિશાળ જનસભા સંબોધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડથી વિશાળ જનસભા સંબોધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડથી વિશાળ જનસભાને સંબોધિત કરી। આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર વાત કરી। તેમની સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસની સિદ્ધિઓ ગણાવી તો બીજી તરફ વિપક્ષને પણ એક પડકાર ફેંક્યો કે મારી જેટલી મજાક મશ્કરી કરવી હોય એટલી કરી લો। હું કોઈને જવાબ આપવામાં માનતો નથી। હું સરદાર પટેલની ભૂમિ પર પેદા થયેલો દીકરો છું। દરેક મજાક, દરેક અપમાન સહન કરી દેશહિત માટેના નિર્ણયો લેવામાં ક્યારેય પાછો નહીં પડું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વાર પીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવ્યા છે। આ દરમિયાન તેમણે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેથી 8,000 કરોડના વિકાસ કામોના અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું। પીએમ મોદીએ વિશાળ જનસભાને સંબોધિત કરી હતી। આ દરમિયાન તેમણે તાજેતરમાં ગુજરાતમાં આવેલા પૂરનો પણ ઉલ્લેખ કર્યો। તેમણે જણાવ્યું, આ વર્ષે ગુજરાતના અનેક વિસ્તારોમાં એક સાથે અતિવૃષ્ટિ થઈ છે। પહેલીવાર ગુજરાતમાં આટલા વ્યાપક સ્તરે આટલા ઓછા સમયમાં આટલો તેજ વરસાદ જોવા મળ્યો। એકાદ સ્થળોએ નહીં પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ છે। તેના કારણે અનેક પરિવારોએ તેમના સ્વજનો ગુમાવ્યા છે। જાનમાલની પણ હાનિ થઈ છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર તમામ પ્રભાવિતોને મદદ કરવામાં લાગેલી છે। मेरे देशवासी ही मेरे आराध्य हैं। मैंने मेरे इस आराध्य देव की पूजा में अपने आप को आहूत देने करने का निर्णय कर लिया है। अपने आप को खपाने का निर्णय कर लिया है। और इसलिए साथियों, जीऊंगा तो आपके लिए, जूझता रहूंगा तो आपके लिए, जी जान से खपता रहूंगा तो आपके लिए। आप मुझे आशीर्वाद दें। करोड़ों करोड़ों देशवासियों के आशीर्वाद से एक नए आत्मविश्वास के साथ, नए उमंग और नए हौसले के साथ मैं 140 करोड़ भारतवासियों के सपनों के लिए जी रहा हूं, जीता हूं, जीना चाहता हूं।